ચલો હું તમને એક નંબર આપું છું, એમાં જે તમે લિંક મોકલી ટેક્સ્ટ મારામાં કરો માં ભાઈ તમને હું વાંધો પિયુષભાઈ રાદડિયા કોર્ટમાં ફરિયાદ કરી છે, શું છે સમગ્ર વિગત? જે તારીખ 17/5/2025થી તારીખ 20 સુધી સતત મારી ઉપર જે ખોટી એફઆઈઆરો થઈ એના અનુસંધાને 17 તારીખે કોઈ પણ પ્રકારની નોટિસ વગર ગોંડલ કોર્ટની બહાર જ્યાં અમે ઊભા હતા ત્યાં એલસીબી આવી અને પૂછપરછના બાને બળજબરીપૂર્વક અમારો મોબાઈલ લઈ લીધો. ત્યાંથી ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે લઈ ગયા. ત્યાં તાલુકા પોલીસ સ્ટેશનની અંદરમાં જે અમારી ઉપર 3rd ડિગ્રી ટોર્ચર કરવામાં આવ્યું એ 3rd ડિગ્રી ટોર્ચરમાં તાલુકા પોસ્ટેના પીઆઈ એડી પરમાર, પીએસઆઈ જાડેજા અને 3 કોન્સ્ટેબલોએ જે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના કેમ્પસમાં અંડર કન્સ્ટ્રક્શન બિલ્ડિંગની અંદરમાં અમને પાણી પાયું, જે પાણી નાક અને મોઢા વાટે અમારા ફેફસા અને અમારા પેટમાં ગયું, જેથી કરીને એ જે અમાનુષી યાતના અમારી પર ગુજારી. ત્યાંથી અટકતું ન હોય તેમ સાંજે પણ એલસીબી પીઆઈની હાજરીમાં મને પગના પાટા વડે એડી પરમારે પોતાની જ ચેમ્બરમાં માર માર્યો. ત્યાંથી નથી અટકતા તારીખ બીજે દિવસે એટલે કે 18 તારીખે પણ સવારના પોરમાં 11 વાગ્યામાં મને કીધું કે તું જે કાંઈ હોય સાચા ખોટા નામ દઈ દે. પણ મેં કોઈના ખોટા નામ મારે દેવા નહોતા, કારણ કે કોઈ આમાં ઇન્વોલ્વ નહોતું, હું પણ ઇન્વોલ્વ નહોતો, એટલે મારે વધારે કોઈને ખોટી રીતે સંડોવા નહોતા. જેથી મેં કરીને કીધું કે સાહેબ કાલે જ તમે મારી ઉપર આટલું બધો અત્યાચાર કર્યો છે તો મારે જે કહેવાનું હતું કાલે જ કહી દીધું. તેમ છતાં પણ એમને તેનસિંહ ચુડાસમાને બોલાવી અને તેનસિંહ ચુડાસમાએ મને મારા પગ ઉપર પટ્ટા માર્યા અને બીજા એક કોન્સ્ટેબલે પણ જે મારા પગમાં પટ્ટા માર્યા, જેને હું નામથી નથી ઓળખતો પણ જોઈએ ઓળખી જાઉં. આ સમગ્ર બાબતની અંદરમાં ત્યારથી હું નીકળી અને મારે વારંવાર કોર્ટમાં ફરિયાદ કરવા માટે જાવું હતું. એટલે મેં બીજી જે પોલીસ સ્ટેશને ગયો ત્યાં મેં કીધું કે મારે જામીન નથી લેવા, મને કોર્ટમાં લઈ જાઓ, પણ બધાય સગરી હકીકતથી વાકેફ હતા એટલે કોઈ પણ મને કોર્ટમાં લઈ ન ગયા. કોઈ પણ જગ્યાએ જે નિયમોનું પાલન થવું જોઈએ, નોટિસ આપીને અમે 1-2 દિવસનો સમય આવવો જોઈએ, એ સમય પણ આપ્યો નથી. બધી જગ્યાએ એકને એક ઉપરથી સૂચના હોય, રાજકીય પ્રેશર હોય, તમારી ઉપર આ કરવું પડશે અને 24 કલાક રાખવા પડશે. આવી રીતે જે અમને વારંવાર 4 પોલીસ સ્ટેશનમાં ફેરવા, ત્યારબાદ અમારી તબિયત નાદુરસ્ત થઈ. તે જગ્યાએ પણ આઈડી પરમાર આવીને અમને ધમકાવે છે કે તું કોઈને કહીશ તો તને અમિત ખૂટના કેસમાં ખોટો ફસાવી દઈશ, ગંભીર ગુનાઓમાં ખોટો ફસાવી દઈશ. આવી અમને ધમકી આપી. ના છૂટકે છેલ્લે અમે હારી થાકી, અમારી તબિયત લથડી, ત્યારે અમને જે અહીંથી સિવિલ હોસ્પિટલેથી રાજકોટ ખાતે લઈ ગયા અને રાજકોટ ખાતેથી અમે જે ફરિયાદ કરેલી, જે મારા મધરે પણ તે દિવસે અહીંયા ગોંડલ કોર્ટમાં ફરિયાદ કરેલી, એ અનુસંધાને અમે આજે ગોંડલ નામદાર કોર્ટની અંદરમાં ફરિયાદ કરી છે. ગઈકાલે પણ મેં રાજ્યના ડીજીપી શ્રી વિકાસ સહાય સાહેબને પણ મેં મેલ મારફતે જાણ કરી છે. આજે એમનો રિટર્ન મેલ પણ આવી ગયો છે એસપી સાહેબને. જોઈએ હવે મને કોર્ટ પાસેથી આશા છે, પણ વિકાસ સહાય સાહેબ પાસેથી પણ આશા છે કે મને ન્યાય મળશે. અને આગામી દિવસોમાં મને અહીંયાથી ન્યાય નહીં મળે તો મારી હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધીની તૈયારી છે. આગામી રણનીતિ તમારી શું છે? રણનીતિ તો કાંઈ નહીં, બસ જે અમારી પર અત્યાચાર થયો છે એ અત્યાચારની સામે અમે પગલાં લેશું અને જે અમારી પર ખોટા કેસો કર્યા છે એ કેસો અમે નામદાર હાઈકોર્ટમાં જઈ અને હકીકત વાકેફ કરીને અમારા કેસો જે છે એ કોષ કરવાની તજવીજ હાથ ધરશું. કોની મદદગારીમાં તમને અટક કરવામાં આવી? બન્ની ગજેરાની ખોટી મદદગારીમાં. જે બન્ની ગજેરાને મેં મદદગારી કરી હતી એ માત્ર ને માત્ર પાટીદાર સમાજનો હોય, એમને 1 માસનો દીકરો હોય. મારા મિત્રના કહેવાથી મેં એની સાથે જે કાંઈ મદદ કરેલી એ મિત્રતાની નાતે અને પાટીદાર સમાજનો હોય એના નાતે મદદ કરેલી, પણ તેમ છતાં કોઈ રાજકીય ઇશારે અમને ખોટી રીતે સંડોવી દીધા. આમાં કોના વિરુદ્ધ આજે ફરિયાદ દાખલ કરવામાં? ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ એડી પરમાર સાહેબ, પીએસઆઈ આરજે જાડેજા, તેનસિંહ ચુડાસમા કોન્સ્ટેબલ અને અન્ય 4 અજાણ્યા કોન્સ્ટેબલો કે જેમને હું જોઈએ ઓળખી જાય એમની વિરુદ્ધ મેં ફરિયાદ કરેલી છે.